તો હવે નજર કરીએ વિગતવાર સમાચાર ઉપર। ફરી એક વખત ગુજરાતમાંથી આતંકીઓ ઝડપાયા। ગુજરાત કે દેશના અન્ય રાજ્યમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહેલા આઈએસકેપીના 3 આતંકીઓને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા। ગાંધીનગર અને બનાસકાંઠાથી 3 આતંકીઓની ધરપકડ કરાઈ છે। ઝડપાયેલા 3 આરોપીઓ પૈકીના એક ડોક્ટર સૈયદ અહેમદનો ખતરનાક પ્લાન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। પ્રથમ વખત અત્યંત ઝેરી અટેક કરવાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવતા મોટા હુમલાઓની ઘાત ટળી ગઈ છે। આઈએસકેપી સંગઠન સાથે જોડાયેલા આતંકીઓ ગુજરાત અને દેશના અન્ય મોટા શહેરોમાં કોઈ હુમલાને અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસે હંમેશા ધમધમતા રહેતા ગાંધીનગરના અડાલજ નજીકથી 3 આતંકીઓને દબોચી લીધા। ઝડપાયેલા 3 આતંકીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા। તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને 4 લીટર ઝેરી કેમિકલ રાઇઝિન મળી આવ્યું છે। 3 આતંકીઓ ઝડપાયા બાદ એલર્ટની જાહેરાત કરવામાં આવી। તેમની સાથે અન્યોની સંડોવણી છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીએ ઝડપાયેલા આતંકીઓના સંબંધમાં મોડેથી પ્રેસ કરીને વિસ્તારપૂર્વક માહિતી આપી। દેશના કયા સ્થાનો પર હુમલો કરવાના હતા તેની એટીએસે તપાસ શરૂ કરી છે। કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહિયુદ્દીન સૈયદ છે। એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આજ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે। આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી એને સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ। ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ। આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો। એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે એ હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે। એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો। એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો। એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રીજ મળી આવેલા। સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને જ બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી। એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી। ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી માસ્ટરમાઇન્ડ ડોક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદે ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કર્યો છે। તે કેટલાક વિદેશી લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું। તે ખતરનાક અને મોટા વિનાશક હુમલા કરવાના ઈરાદો ધરાવતો હતો, જેને તે અંજામ આપવાના ફિરાકમાં હતો। તેના ટાર્ગેટમાં 5 મોટા શહેરો હતા, જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનૌ અને કોલકાતા। ડોક્ટર સૈયદ મોટું ફંડ મેળવી મોટા આતંકી હુમલાનો પ્લાન કરતો હોવાની એટીએસને વિગત મળી છે। ખતરનાક કાવતરા અંગે સૌથી પહેલા બાતમી એટીએસ ડીવાયએસપી એસએલ ચૌધરીને મળી હતી। છેલ્લા 1 વર્ષથી એટીએસની બાજ નજર સૈયદની ગતિવિધિઓ પર હતી। તે સાયનાઇડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ઘાતક હથિયારો અને કેમિકલ સૌથી પહેલા ઉત્તર પ્રદેશથી રાજસ્થાન ડ્રોન મારફતે પહોંચ્યા હતા। ત્યારબાદ ગુપ્ત રીતે અન્ય 2 આરોપી મોહમ્મદ સોહેલ, આઝાદ સૈફી હથિયારોને લઈને અડાલજ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં માસ્ટરમાઇન્ડ મોહિયુદ્દીન સૈયદ સાથે મુલાકાત કરીને હથિયારો સોંપીને પરત યુપી જવા રવાના થયા। પરંતુ એટીએસની બાજ નજર હોવાથી બંનેને બનાસકાંઠાથી પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે હથિયારો પકડાયા બાદ માસ્ટરમાઇન્ડ અડાલજથી પકડાયો હતો।
ગાંધીનગરના અડાલજથી 3 મુખ્ય આતંકવાદી ઝડપાયા છે જે ISIS સાથે કનેક્ટેડ હોવાનું સામે આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે મુખ્ય જે આરોપી છે તે ડૉક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ. તમને જણાવી દઉં કે એ જે ડૉક્ટરનું ભણેલો હતો, ચાઇનાથી ડિગ્રી તેને મેળવી હતી, તે એક માસ્ટર માઇન્ડ હતો. તે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશમાં, ભારતમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાનું પ્લાન કરી રહ્યો હતો. એનું સપનું હતું કે કંઈક મોટા પાયે બ્લાસ્ટ કરવામાં આવે, જેને લઈને એ છે ને આજે હથિયાર લેવા માટે ગાંધીનગર અડાલજ પહોંચ્યો હતો. જેને હથિયારો પહોંચાડવા માટે જે મુખ્ય 2 આરોપીઓ હતા તે યુપીથી અહીંયા આવ્યા હતા. ખાસ કરીને જે ડ્રોન, જો હથિયારો કેવી રીતે પહોંચ્યા છે, હથિયારોની જો વાત કરું તો ઉત્તર પ્રદેશથી રાજસ્થાન ડ્રોન મારફતે હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા. જે મુખ્ય 2 આરોપીઓ છે, જે વધુ 2 આરોપીઓ પકડાયા છે, તે રાજસ્થાનથી ગુજરાત સુધી હથિયારો લઈ આવ્યા હતા. હથિયારો અહીંયા જે મુખ્ય જે ડૉક્ટર આરોપી છે તેને આપીને પરત જવા યુપી જવા રવાના થયા હતા અને બંને આરોપી બનાસકાંઠાથી ઝડપાયા હતા. અને આ જે મુખ્ય આરોપી છે તેની ઉપર ATS 1 વર્ષથી વોચ કરી રહ્યું હતું. જે ગાંધીનગરથી હથિયાર કલેક્ટ કરીને નીકળતો હતો તે પકડાયો હતો. જો એને હથિયારની જો વાત કરીએ તો તેની પાસે 3 વેપન, 30 કારતૂસ અને 4 લીટર લિક્વિડ મળી આવ્યું છે, જે પોઈઝનિંગ, જે બહુ ઝેરી અને ઘાતક લિક્વિડ છે, જેને બોમ્બમાં એડ કરીને બનાવવાનું હતું. જો એ બ્લાસ્ટ કરે તો કેટલા લોકોની જાન જઈ શકે હતી તેવી ગંભીર પરિસ્થિતિ બને. જો કે હાલ તો તમામ 3 આરોપીઓ પકડાઈ ગયા છે. 3 આરોપીઓની વધુ વિગત અત્યારે પોલીસ મેળવી રહી છે. આ જે મુખ્ય આરોપી, જે માસ્ટરમાઇન્ડ છે મોહિદ્દીન, એ ચાઇનાથી MBBS નું ભણેલો હતો. તે ભવિષ્યમાં બહુ મોટું પ્લાન કર્યો હતો, પરંતુ તેને ATS નિષ્ફળ કર્યો છે. અને હાલ તમામ વિગતો ભેગી કરીને વધુ તપાસ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓનો ક્યાં ક્યાં કનેક્શન છે, ક્યાં પ્લાન કરાવવાના હતા. આ 3 આરોપીઓ જે છે હાલ ઝડપાયા છે. જે મુખ્ય જે આરોપીઓ તે મોહિદ્દીન છે, જે ડૉક્ટરનું ભણેલો છે, તે 5 ભારતના જે 5 મુખ્ય સિટી છે, જે દિલ્હી છે, મુંબઈ છે, અમદાવાદ છે, કલકત્તા છે, આ તમામ 5 સિટીમાં એ બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ કર્યો હતો. જો કે હાલ ATS અમદાવાદ, ગાંધીનગરથી પકડીને તમામ પ્લાન નિષ્ફળ બનાવશે. હવે વધુ વિગત કેવી રીતે તપાસ છે, આરોપીઓ કેવી રીતે બ્લાસ્ટ કરવાના હતા, ક્યાં ક્યાં એમના કનેક્શન છે, તે બધું વિગત ATS દ્વારા આપવામાં આવશે. કેમેરામેન ગૌતમ સાથે કમલેશ હોઈડા, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.